અરે પ્રેમ, ઉઠ બેટા. સવાર થઈ ગઈ છે. તારે સ્કૂલે જવાનું મોડું થાય છે. જલ્દી જલ્દી ઉઠી જા. આજે મેં તારા માટે તારા ફેવરિટ પાસ્તા બનાવ્યા છે. હા પપ્પા. આલે બેટા આ 20 રૂપિયા. તું સ્કૂલે રિસેસમાં નાસ્તો કરી લેજે. પપ્પા, આ 20 રૂપિયામાં શું થાય? મારા ફ્રેન્ડ્સ પાસે તો સ્ટાઇલિશ કપડાં, સ્ટાઇલિશ શૂઝ, લેટેસ્ટ ફોન છે. મારા ફ્રેન્ડ્સના પપ્પા તો એસીવાળી કારમાંથી પગ પણ નીચે નથી મૂકતા. તમે કહેતા હતા ને તમારી નોકરીનું પ્રમોશન થવાનું છે. ક્યારે થશે? જેથી હું પણ મારા ફ્રેન્ડ્સ જેવું જીવન જીવી શકું. હા બેટા, મારાથી જેટલું થાય છે તેટલું હું કરું છું. અને મહેનત કરીને આપણી જરૂરિયાતને પૂરી કરું છું. તમે તો ખાલી આપણી જરૂરિયાત જ પૂરી કરશો. મારા સપનાઓ તો ક્યારેય પૂરા નહીં કરી શકો. ના બેટા, એવું નથી. હું તારા સપનાના પૂરા કરવા માટે તો આટલી બધી મહેનત કરું છું. તું અત્યારે 10મા ધોરણની પરીક્ષામાં પૂરેપૂરું ધ્યાન આપ. ચાલ હવે હું ઓફિસે જાઉં છું. મારે મોડું થાય છે. મારે 5-6 જગ્યાએ મિટિંગમાં જવાનું છે. આજે મેં તારા માટે જમવાનું બનાવ્યું છે. રસોડામાં છે, તું જમી લેજે. પપ્પા, તમે તો જમવામાં બકવાસ દાળ ભાત બનાવ્યા હશે. મમ્મી વહી ગઈ પછી તમે ખાલી દાળ ભાત જ ખાધા છે. ના, હું રવિવારે જરૂરથી તારા માટે સ્પેશિયલ બનાવીશ. ચાલ હવે હું ઓફિસે જાઉં છું. અરે પ્રેમ, આલે આ 10,000 રૂપિયા. તું સ્કૂલેથી છૂટ એટલે બેંકમાં ભરતો આવજે, ભૂલતો નહીં. કાલ લોનનો હપ્તો કપાવવાનો છે. એ હા પપ્પા. હેલો પ્રેમ. હા બોલને ભાઈ. મારા મમ્મી પપ્પા આજ વડોદરા ફંક્શનમાં જવાના છે અને હવે સ્કૂલે શું જવું? અમે બધા સ્કૂલેથી બંક મારીને એસપી રોડે અડ્ડો જમાવીને બેઠા છીએ અને હવે મારા ઘરે પાર્ટી કરવા જાય છે. તું પણ આવી જા. ના રે ના, વાંચવાનું છે. હવે તો બોર્ડને 1 મહિનાની જ વાર છે. અરે પ્રેમ, વાંચ શું કરવાનું? બોર્ડની પરીક્ષામાં તો ચોરી પણ થાય છે અને તું તો આરામથી સ્કોર કરી લઈશ. ના રે ના, મેં તો સાંભળ્યું છે કે કોમ્પિટિશન બહુ ટફ હોય છે. મારે સાયન્સમાં એડમિશન મેળવવા માટે A1 ગ્રેડ તો જોઈએ ને. અરે પ્રેમ, આ સાયન્સ બેસમાં કંઈ નહીં વળે. તું ઘરે આવી જા, આપણે પાર્ટી કરીશું. સાંજના મૂવી જોવા જશું. આપણા બધા ફ્રેન્ડ્સ પણ આવવાના છે અને હું તને ઘર બેઠા પૈસા કમાવતા શીખડાવી દઈશ. તું એક દિવસ સ્કૂલે ન જા તો શું થાય? હા આવ્યો. ઓમાય પપ્પા તો ઠેઠ સાંજે આવવાના છે. પપ્પાને 5-6 જગ્યાએ અર્જન્ટ મીટિંગ પણ છે. તમે રૂમમાં બેસો, હું આવું. પપ્પા, 15,000 રૂપિયા આપો ને. મારે ફ્રેન્ડ્સ જોડે પ્રી બોર્ડ પાર્ટી કરવી છે. લે, મોજ કર. તું તારે ટેન્શન લેતો નહીં, પરીક્ષાની ચિંતા કરતો ને. આપણે ભણી ગણીને કોઈ આગળ આવ્યું નથી. તમ તારે 5 વર્ષ તું તારે મોજ કર. પછી મારા 5 વિક્રી વાઇટના કારખાના છે તે તું સંભાળી લેજે. થેન્ક યુ પપ્પા. ચાલ, અમે વડોદરા જઈએ છીએ. કાલે પાછા આવશું. બાય. બાય. હાય બ્રો. હાય. હાય બ્રો. હાય. હાય બ્રો. હાય બ્રો. હાય બ્રો. હાય બ્રો. મારા પપ્પાએ આજે મને 15,000 રૂપિયા આપ્યા છે. હે, 15,000 રૂપિયા આપ્યા? મારા પપ્પાએ તો મને આટલા જ આપ્યા છે. હું મારી પપ્પાની ઓફિસેથી એક ખાસ વસ્તુ લાવ્યો છું. આ શું, જીરા મસાલા સોડા છે? આનામાં તો સાવ બુદ્ધિ જ નથી. સાચી વાત. આને જીરા મસાલા સોડા નહીં, રિયલ બિયર કહેવાય. તે તો કોઈ દી જોઈ પણ ન હોય. મેં પાર્ટીનું આયોજન કર્યું, તે બિયરનું આયોજન કર્યું, તમે બે પણ કંઈક ને કંઈક કર્યું. તું શું કરીશ? આઈડિયા. ચાલ તું પિઝા પાર્ટી આપી દે. આપણે ઝોમેટોમાંથી ઓર્ડર આપી દઈએ. વિચાર. તારે તો પૈસા આપવા જ પડશે. તારે તો કંઈક કરવું જ પડશે. થોડી તારા પપ્પા તો નોકરી કરે છે, થોડી મજૂરી કરે છે. પપ્પાએ 10,000 રૂપિયા આપ્યા છે. તેમાંથી 5,000 રૂપિયા આ બધાને આપી દઉં. પપ્પાને કહી દઈશ કે ફીના બાકી હતા. ચાલો મારા તરફથી પિઝા પાર્ટી. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! ચાલો, હું પિઝાનો ઓર્ડર આપતો આવું. તમે બધા એન્જોય કરો. ચાલ પ્રેમ, તું રસોડામાંથી ગ્લાસ અને 2-3 પ્લેટ લેતો આવ.
આજે આ પીઝા વાળો ભલે ગમે તેટલી ઘંટડી વગાડે પણ દરવાજો ખોલવાનો નથી, પછી ભલે તે ખાલી હાથે જતો હોય. હા, એટલે બચી ગયેલા 5,000 થી આપણે કાલે પાછી પાર્ટી કરી શકી. હા યાર, જકાસ આઈડિયો છે. આપણે 15 મિનિટ સુધી દરવાજો ન ખોલીએ એટલે ફ્રીના પીઝા ખાસી. પ્લેટ તો મળી પણ ગ્લાસ તો મળતા જ નથી. ત્યાં રસોડામાં જ છે, સરખું જો. એ હા. હવે 15-20 મિનિટ થઈ ગઈ છે, તું દરવાજો ખોલ. સર તમે આટલી બધી વાર કેમ કરી? હજી મારે બીજી 2 જગ્યાએ ડિલિવરી આપવા જવાનું છે. તમે જલ્દી ઓર્ડર લઈ લ્યો જેથી હું બીજી જગ્યાએ ડિલિવરી આપવા જઈ શકું. તો જા, આટલું લેટ હોય હવે તને કાંઈ પૈસા વૈસા નહીં મળે. ના સર, આવું ના કરો પ્લીઝ. મારે 5,000 રૂપિયા ક્યાંથી કાઢવા? મારી નોકરીનો સવાલ છે. મારે આવતા વખતે મારા દીકરાને સાયન્સમાં એડમિશન લેવાનું છે, તેથી મારે પૈસાની ખૂબ જરૂર છે. સર પ્લીઝ પિઝા લઈ લ્યો. અરે ફટીચર, એક તો તું મોડું કર્યો અને અમને કેસ લાવ પીઝા, નીકળ અહીંયાથી. નીકળ નીકળ. નહોતો ખોલ્યો, એમાં મારો શું હુआ? અરે એક તો તું મોડો આવ્યો અને અમારી સામું બોલે છે. આ પીઝા તો ક્યારુના પેક થયા છે. લાવ પીઝા. અરે આ બધા આના નાટક છે. એક તો પોતે લેટ આવે છે, પાછો પીઝાને પૂરા પૈસા માગે છે. હા હા, હું સંભાળી લઈશ એને. પપ્પા તમે આ બધું શું છે? હા સર, એમાં એવું છે ને, મારો એક દીકરો છે પ્રેમ. તેને આવતા વખતે મારે સાયન્સમાં એડમિશન લેવાનું છે, તેથી મારે પૈસાની જરૂર છે. તેથી હું આ કામ પણ કરું છું. સર પીઝા લઈ લ્યો અને મને પૈસા આપી દો જેથી હું બીજી જગ્યાએ ડિલિવરી આપવા જઈ શકું. અહીંયા સમજવા માટે મારો દીકરો છે, ત્યાં નહીં હોય. આ ફટીચરને ટીપ પણ આપી દે છે. સર ટીપ? આઈ એમ સોરી પપ્પા, તમારે મારા લીધે જ આટલી મહેનત કરવી પડે છે. તમારે મારા લીધે જ આટલી બેજતી સહન કરવી પડે છે. ના બેટા, એવું નથી. મારું જીવન તો સાદી કમાણીથી પણ પૂરું થઈ જશે, પરંતુ હું રાત દિવસ મહેનત કરું છું જેથી તારી સપનાની સાથે સાથે તારી જરૂરિયાતને પણ પૂરી કરી શકું. બેટા મને વિશ્વાસ હતો, પરંતુ તે તો મારો વિશ્વાસઘાત કર્યો. આઈ એમ સોરી પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો. પ્રેમ, આ કોણ છે? પ્રેમા તારા પપ્પા છે? તું તો કહેતો હતો ને કે તારા પપ્પા નોકરી કરે છે. લે, તારા પપ્પા તો પીઝા વેચીને મજૂરી કરે જ છે. હા ફ્રેન્ડ્સ, આ મારા પપ્પા છે. મને ગર્વ છે કે આ મારા પપ્પા છે. મારા પપ્પા ઓફિસમાં નોકરી નથી કરતા, પરંતુ સામાન્ય ધંધો કરીને મારી જરૂરિયાતો પૂરી કરે છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે પપ્પા, મને માફ કરી દો પપ્પા. હું તમારા સપનાને ભવિષ્યમાં સાકાર કરીશ. પપ્પા, હવે મારાથી આવી ભૂલ નહીં થાય. પાક્કું ને? અને તમે બધાય? અમારાથી પણ નહીં થાય. સોરી અંકલ. આજના સમયની